ઘરે રંજીતભાઈ, સંજયભાઈ અને રાકેશભાઈના ઘરે એમની મુલાકાત કરવાની આજે ઈચ્છા હતી, ઘણા ટાઈમથી હતી પણ મેર પડતો નહોતો ને આજે મેર પડી ગયો છે. એટલે આવ્યા છે આ એમનું ઘર, આ સંજયભાઈ. તો હેલો દોસ્તો, હર મહાદેવ, સુપ્રભાત, ગુડ મોર્નિંગ અને કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું આપણા આજના ચીડિયા ઘરમાં. તો આજ ક્રિસમસ છે અને આજે ક્રિસમસની રજા છે અને આ ભાઈ જો મજા છે. હા, અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. લંચ અમારું એકચ્યુઅલી જવું છે બહાર, એક ખાસ એવા સેલિબ્રિટીના ઘરે જવાનું છે. તો ફટાફટ જમી લઈએ, જવાનું છે થોડુંક દૂર, એટલે ફટાફટ જમી લઈએ. જમીન પછી અમે નીકળીશું એમના ઘરે જવા માટે. હે ને? શું કેવું અત્યારે? તારે જવાનું છે કે બાબા? ક્યાં જવાનું છે? કોના ઘરે જવાનું છે એ ખબર નહીં કે? ઓકે, તો જો જમવાનું રેડી છે. ક્યારને બૂમો પાડતા હતા પણ કોઈ ઊભું થતું નહોતું, અને મેડમ પણ ગરમા ગરમ રોટલીઓ પીરસી રહ્યા છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં. શું વાત છે? તો ગરમા ગરમ રોટલીઓ ખાવા એ હાલો આવી જાઓ, જેને પેટનું ખાડું પૂરું હોય આવી જાઓ. ઓકે, તો ચલો ભાઈ, આ બધા તો બેસો તો બેસે, આપણે તો બરાબરની કડકડતી ભૂખ લાગી છે તો ખાઈ લઈએ. તો ગાઈઝ આવી ગયા છે અમે મોવડી. આ છે મોવડી જવાનો રસ્તો, પણ આપણે મોવડી જવાનું છે. મોવડી જવાનું નથી, આપણે અહીંયાથી છે ને સીધું અહીંયાથી વિજાપુર જવાનું છે. કટારા વાળો વચ્ચે આડો પડ્યો. ઉભો રે, મને સાઈડ કાપવા દે. તે મારી સાઈડ કાપી છે. હા, તો ગાઈઝ હવે ડાયરેક્ટ વિજાપુર પહોંચી જઈશું શોર્ટ ટાઈમની અંદર. અને આ ભાઈ તો જુઓ, હીરાલાલ તો ઊંઘી ગયા. હીરાલાલ ઊંઘી જાય, બીજા બધા જાગ્યા છે. જર્ની છે થોડી લોબી કે લાંબી ખબર નહીં, પણ લોબી જોઈએ. 2 વાગ્યાનો નીકળે છે, કેટલા વાગે પહોંચીએ છીએ. થોડા લેટ તો થઈ ગયા છે પણ જોઈએ. તો ગાઈઝ એવો રોડ હાથમાં આવી ગયો છે ને કે કેમ કહેવાય એવું નથી. જુઓ, આ ગામડામાં થઈને નીકળો કેટલો ઓવરલોડ પડ્યો છે. અને રાયડો છે, અને ખેતર વચ્ચેથી રોડ જાય છે ને એમાં જઈ રહ્યા છે અમે. આ શોર્ટકટ લઈએ ને એટલે આવું થાય. ગૂગલના સહારે ના જવું કદી એમ. ચલો જઈએ, કેટલા સુધી આવો રોડ છે જોઈએ. તો ગાઈઝ આ ભાઈ જો અમારું ઉઠી ગયા છે. શું થયું બકા? આ ભાઈ ઊંઘી ઉઠ્યા. માટીમાં રમવા નહીં જવું? તને થાર જોઈ? તને થાર પસંદ છે ને? તો તને થાર બતાવો. તો ગાઈઝ જો આવી ગયા છે, ડુંગરાઓ દેખાઈ રહ્યા છે તમને કદાચ. ડુંગરાઓ છે અહીંયા, તો વિચારી શકો અમે ક્યાં આયા હશું. ડુંગરાઓમાં આયા છે, ધરોઈ ડેમમાં ડુબકીઓ મારવા માટે. તો જઈએ ડુંગરાઓની અંદર. એક નાનકડું ગામ છે, ગામમાં એક નાનકડું પરું છે, ને પરાની અંદર એ લોકો રહે છે. તો ત્યાં જવાનું છે, હે ને? ઓકે. જુઓ, પાછા અમે એવા રોડ ઉપર જ આવી ગયા છે. અને આ છે ડુંગળા બોખરો. શું છે બોખરો? શું છે હતું એ? અમારે તો ફટ્ટુસ માણસ છે. હાવ તું તો શિવાનંદમાં દાદા જેવો હશે. હવે આપણે કીધું રોડ ખરાબ છે એટલે આપણા માટે સ્પેશિયલ રોડ બનાવવાનું ચાલુ કરી દીધો. એટલે નેક્સ્ટ ટાઈમ આવો એટલે રોડ ઉપર થઈને જ જવાનું એમ. તો ગાઈઝ રોડ ઉપરથી એવું લાગે કે આપણે ખોટા રોડે આવી જ નહીં છે ને, પણ હવે ફકીર તો પૂછતા ભલા એના જેવું છે. પૂછતા જઈએ છે તો પહોંચી જઈએ એમના ઘેર ત્યારે. તો ગાઈઝ અમે આવી ગયા છે, તમે બધા જાણો છો, રણજીતભાઈના ઘરે. રણજીતભાઈ, સંજયભાઈ અને રાકેશભાઈના ઘરે એમની મુલાકાત કરવાની આજે ઈચ્છા હતી, ઘણા ટાઈમથી હતી પણ મેર પડતો નહોતો ને આજે મેર પડી ગયો છે. એટલે આવ્યા છે આ એમનું ઘર, આ સંજયભાઈ. અને અમારા પેલા ભાઈને થાર કરતો હતો, થાર જોડે જતો રહ્યો લાગે છે. તો ભાઈ જો આ ભાઈ
અહીંયા આવીને માટીમાં બેસી ગયો છે. શું કરેશ તું અથર્વ? માટી લઈ જવી છે ઘરે? ગાડીમાં લઈ જઈએ. અને આ થાર લઈ જવાની છે? આ થાર લઈ જવાની છે? નથી લઈ જવી? કેમ? તું કહેતો હતો ને? તો કઈ જવા નીકળીએ છે ઘરે જવા માટે. ના ચાલો ચાલો પાછી વાળો. તો ગાઈઝ અમે લોકો રિટર્ન નીકળી ગયા છે રણજીતભાઈના ઘેર જતા. ઠાકોર ફેમિલીના ઘરે ત્યાંથી હવે રિટર્ન નીકળી ગયા છે. અને કલાક બેઠા પણ બહુ મજા આવી એમની જોડે. આને બી બહુ મજા આવી ને ભાઈ તને? મજા આવી માટી મજા આવી ને? હા હા મજા. પાછી વાળો ફોટો પાડીએ. એવું છે? પાડ્યો જ નહીં. ઓકે ચલો તો મળીએ ત્યારે. તો ગાઈઝ ડુંગરો ચડી રહ્યા છે. ડુંગરા કાપી કાપીને રોડ બનાવી રહ્યા છે અને આ એ જ ડુંગરા ઉપરથી અમે ચડી રહ્યા છે. અને આ ભાઈ જો ડુંગરો ચડો છે ઘેર જવું છે તો ડુંગરો નહીં કહેતો એ ડુંગળીમાં પાણી છે. અને આ છે સુરત દાદા આપણા કેનાલમાં પાણી છે ને. તો તું માટીમાં રમે મજા આવી તને? ઓકે થાર ઉપર ચડ્યો તો? થાર ઉપર ચડી ગયા હતા ને બોનેટ ઉપર એવું તો એમ ને? ઓકે ચડી ગઈ. તો ભાઈ જો રોડ સરસ મજાનો છે અને તમને પાણી બી બતાવો. અંદર મસ્ત પાણી છે. ડુંગળીમાં પાણી છે ને? જો આ રહ્યું ડુંગળીમાં પાણી. તો ગાઈસ જો પાણી અંદર જાય જ છે. કેટલું જઈશું? કેટલું બધું પાણી છે. ઝટ જાય છે પાણી. આ વોકરો છે અને અંદરથી પાણી જાય છે. કેનાલમાંથી પાણી જાય. હવે આટલું કેનાલનું પાણી. ગાઈસ ઘરે આવી ગયા છે અને થોડા લેટ પણ થઈ ગયા હતા. અને જમવાનું આપણે પછી બહાર જ કરી દીધું. આપણે એકચ્યુઅલી ગયા હતા ઠાકોર ફેમિલીને ત્યાં. એ લોકોએ બી આપણને કીધું કે જમીને જાઓ, પણ આપણે કીધું કે પહેલાં તમે આપણા ઘરે આવો, આપણા ઘરે જમો, પછી નેક્સ્ટ ટાઈમમાં અમે તમારા ઘરે જમીશું. એટલે આપણે જમે નતા. અમે એકચ્યુઅલી આપણે ઘરે થોડું કામ હતું એટલે નીકળવાનું હતું વહેલું. એમને તો કહ્યું હતું જમવાનું, ફોર્સ બી કર્યો હતો, પણ આપણે જમ્યા નહોતા. તો ઘરે આવી ગયા છે અને આ લોકો જો ટીવી ચાલો ને અને કંઈક કહેવા જઈશું ને એટલે પહેલાં તો શું બસ તું ક્યાં ગયો હતો આજે? એટલે માટીમાં રમતો હતો? થાર ગાડી હતી ત્યાં? તો પછી તું થાર ગાડી ઉપર ચડ્યો હતો? એવું હતું? તો કેમ થાર ગાડી તું જ કહેતો મને ગમે છે તો પછી કેમ ના ચડ્યો તું થાર ગાડી ઉપર? એવું? તું થાર ગાડીમાં ચડી ગઈ હતી ને? તને ઠંડી બહુ લાગે છે? એ દીદી ચડતી હતી થાર ગાડી પર? એમ? તું કેમ નથી ચડી? બીજી દીદી લઈ ગઈ હતી? આમ? ઓકે તો ભાઈ જો આ બધા તૈયાર બેસી ગયા. ઊંઘ આવી જઈ છે? ઊંઘ આવી છે? ઠંડી લાગે છે? આ ભાઈને તમારે ઊંઘ નહીં આવતી? ઊંઘ નહીં આવતી? હા કેમ ઊંઘ નહીં આવતી તને? નહીં આવતી. કેમ પણ? ઊંઘતો નથી, ઊંઘવા દેતો પણ નથી કે? ઊંઘતો નથી, ઊંઘવા દેતો પણ નથી હે ને? તો ચલો મળીએ કાલે.